પછી તો સનત કુમારોએ આત્મદેવ બ્રાહ્મણની કથા સંભળાવી. એનો દીકરો ધુંધુકારી બ્રાહ્મણ બનીને બગડ્યો હતો. કુસંગને લઈને ન ખાવાનું ખાતો હતો, ન પીવાનું પીતો હતો, વ્યસની વ્યભિચારી બન્યો. એણે મા બાપની સેવા તો ન કરી, ઉલટાના મા બાપને દુભવ્યા. અને વ્યસનમાં વ્યભિચારમાં એ મર્યો, કમોતે મર્યો. વેશ્યાઓએ એને માર્યો. અને મર્યા પછી એ અવગતે ગયો પ્રેત યોનીમાં. ત્યારે એના ભાઈ પરમ વિદ્વાન, પરમ પવિત્ર ઋષિ ગોકર્ણ મહારાજ, એમણે પોતાના ભાઈ ધુંધુકારીને પ્રેત યોનીમાંથી છોડાવવા માટે પિતૃગયામાં શ્રાદ્ધ કર્યું, પણ છતાં એની મુક્તિ ન થઈ. એ પ્રેત બોલ્યો, ગયા શ્રાદ્ધ શતે નાપી નમે મુક્તિ ભવિષ્યતિ. 100 ગયા શ્રાદ્ધ કરશો તો પણ મારી મુક્તિ નહીં થાય. તો તારી મુક્તિ કઈ રીતે? બોલે, હું નથી જાણતો, પણ મને આ પ્રેત યોનીમાંથી મુક્ત કરો. ગોકર્ણ મહારાજે કહ્યું, ચિંતા ન કર, હું તારી મુક્તિ માટે કંઈક કરીશ. ગોકર્ણ મહારાજે સૂર્યનારાયણ ની ઉપાસના કરી. આમ તો બ્રાહ્મણ છે, નિત્ય સૂર્યની ઉપાસના કરે. સવિતા અને સાવિત્રી ગાયત્રીનો જપ. સૂર્યનારાયણને પૂછ્યું કે 100 ગયા શ્રાદ્ધથી પણ જેની મુક્તિ ન થાય એવો પ્રેત યોનીને પ્રાપ્ત જીવ, એની સદગતિનો ઉપાય. અને સૂર્યનારાયણે બુદ્ધિમાં પ્રકાશ કર્યો, બુદ્ધિમાં પ્રેરણા કરી. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. એવા અવગતિએ ગયેલા જીવાત્માઓની પણ મુક્તિ શ્રીમદ ભાગવતથી થાય છે. આપ સપ્તાહ પર્યંત શ્રીમદ ભાગવત કથા કરો. નિત્ય દેવ સ્થાપનમાં ભગવાનની પૂજા કરો. બને તો ઉપવાસ કરીને કથા સાંભળો, નહીં તો એકટાણું કરીને કથા સાંભળો. બ્રહ્મચર્યનું પાલન કરો. મનમાં કોઈના પ્રત્યે વેર કપટ ભાવ ન રાખો. હરિમાં ચિત્ત લગાડી અને આ કથા થશે. ગમે તેવો અવગતિયો જીવ હોય એ પણ શ્રીમદ ભાગવતની કથાના શ્રવણથી પ્રેત યોનીમાંથી મુક્ત થાય છે. માત્ર પ્રેત યોનીમાંથી મુક્ત નથી થતો, એ વૈકુંઠમાં જાય છે, ભગવાનના ધામની અને પ્રાપ્તિ થાય છે. ગોકર્ણ મહારાજે કહ્યું કે હું ભણેલો છું ભાગવત, ભલે સૂર્યનારાયણ દેવ આપને વંદન કરું છું, એવું કરીશું. ગોકર્ણ મહારાજે ગામવાળાને ભેગા કર્યા. નદીને કાંઠે નનકુડું મંદિર, એના પ્રાંગણમાં કથાનું આયોજન થયું. ગામના સૌ સાંભળવા આવ્યા. ગોકર્ણ મહારાજ પોતે વ્યાસપીઠ ઉપર બિરાજ્યા. પેલો પ્રેત ધુંધુકારી વાયુ રૂપમાં એ પણ આવ્યો અને એક 7 ગાંઠ વાળો વાંસ હતો, એમાં એણે વાસ કર્યો. એ વાંસ અંદરથી પોલો એટલે વાયુરૂપ ધારી પેલો પ્રેત એની અંદર પ્રવેશ્યો. કથા સાંભળવા લાગ્યો. देखो, शब्द आकाश का गुण है और आकाश से वायु है. शब्द की तरंगे वायु को चीरती हुई आकाश तत्व में यात्रा करती है और एक के मुख से निकला हुआ शब्द दूसरे के कर्ण विवर में पहुंचता है. तो वायु रूपधारी, देखो ये बोला जाता है ना, जो इसके अंदर भी वायु की जरूरत पड़ती है. यदि प्राणवायु ना हो और वायु तुम्हारी इस स्वर पेटी से बाहर न निकले तो शब्द पैदा ही नहीं हो सकता.
शब्द का स्फोट हो ही नहीं सकता। चलो जाने दो, ये थोड़ी और ज्यादा विद्वत्तापूर्ण बात हो जाएगी आप लोगों के लिए, लेकिन वो प्राणवायु है, અંદરથી વાયુ નીકળે ને, ઓલી પપુડી વગાડો તમે, ઓલી નહીં આપણે ઓલી વાહડાના ઓલાનો કે કંઈક આપણે કરી બે એક વાર દોરા બાંધીને પછી મોઢામાં નાખી નહોતા વગાડતા પીપુડી, અથવા તો જવા દો, ઈ મજૂરી નહોતા કરતા. આપણે નાના હતા ત્યારે આ ગામને પાદરમાં જે પીપળો, એ પીપળાના પાન લઈ અને એમાંથી પીપુડી બનાવતા, એમ દોરાની જરૂર ન પડતી, અને પછી એમાં ફૂંક મારીએ, વાયુની વાત આવી ને ત્યારે પીપુડીમાંથી અવાજ નીકળે ને, તો એ પીપુડીમાંથી ફૂંક મારો તો જ નીકળે અવાજ. એમ આ પીપુડીમાંથી ફૂંક મારે. કોણ ફૂંક મારે? ભગવાન. એ ફૂંકનું નામ શું? પ્રાણ. શરીરમાં પ્રાણ છે. અને એટલા માટે ભાગવતમાં ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરતા એમ બોલ્યા છે, યોંતઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણાશ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. હે નારાયણ, આપ મારી અંદર પ્રવેશ કરી પ્રાણ સ્વરૂપ પરમાત્મા આપ જ મારી આ સુતેલી વાણીને જાગૃત કરો છો. મૂળાધારમાંથી નીકળે ને પરી પરાપશ્યંતી મધ્યમાન, પછી વૈખરી બનીને મોઢામાંથી પ્રગટ થાય, સ્ફોટ થાય. तो देखो, आकाश तत्व के साथ वायु तत्व के साथ शब्द का संबंध है, और इसलिए वायु रूपधारी वो जो प्रेत था वो बांस के अंदर रह करके शब्द को सुनने लगा, कथा के शब्दों को सांभळता सांभळता एक દિવસની કથા પૂરી થઈ અને એક ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી ગાંઠ તૂટી, ત્રીજા દિવસે ત્રીજી, આમ 7 દિવસની કથા પૂર્ણ થતા સાતે ગાંઠ તૂટી, વાંસ ફાટ્યો અને અંદરથી દિવ્ય દેહધારી ધુંધુકારી બહાર આવ્યો. હવે એ પ્રેત ન રહ્યો, ભગવાનના પાર્ષદ જેવું એનું દિવ્ય રૂપ બન્યું, પરમ પ્રસન્ન, પરમ તૃપ્ત, પરમ ગતિને પામેલો. પ્રણામ કર્યા એણે શ્રીમદ ભાગવતને. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપિ તથા ધન્યઃ કૃષ્ણ લોકફલ પ્રદઃ. આ ભાગવતી કથાને ધન્ય છે જે પ્રેતીઓની માંથી પાપીઓને મુક્ત કરે છે. મારા જેવા પાપીને પ્રેતીઓની માંથી મુક્ત કરનાર આ કથા ધન્ય છે. આ ભાગવત સપ્તાહ ધન્ય છે જે શ્રી કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરાવે છે. ભગવાનના પાર્ષદો આવ્યા અને વિમાનમાં પ્રેતીઓની માંથી મુક્ત થયેલા ધુંધુકારીને પ્રભુના ધામમાં લઈ ગયા. આવી હરિની અદ્ભુત આ કથા. વાસના છે ને એ જ જીવને ખાડે નાખે છે. વાસનાને લઈને જ વારંવાર જન્મ થયા કરે છે, મૃત્યુના ચક્કરમાં ભટક્યા કરે છે. શ્રીમદ ભાગવતના શ્રવણથી આ વાસના સમાપ્ત થાય છે. વાસના રાહિત્યનું નામ જ મુક્તિ છે. સાંસારિક વાસના છોડો. ઉપાસનાથી વાસના મટે. ભગવાનની ઉપાસના, ભગવાનનું ભજન.
પછી તો બધાએ એવું પૂછ્યું કે મહારાજ, કથા તો અમે બધાએ સાંભળી છે, પણ આ ભગવાન આવો ભેદ કરે એ બરાબર નહીં. વિમાન એકલાને માટે મોકલ્યું તો કથા અમે નથી સાંભળી. પૂછ્યું કે આવો ભેદ કેમ કર્યો, ત્યારે ભગવાનના પાર્ષદોએ કહ્યું, ભેદની વાત નથી, સૌની ભૂમિકા અલગ અલગ હતી. એકને દવા અસર કરે ને બીજાને ન કરે બાપુ, એવું બને ને. કથા એ જ હોય. પણ ઘણાનું શરીર એ દવાનો બરાબર આમ પ્રતિભાવ સરખી રીતે ના આપે, અથવા તો પથ્યનું જે પાલન કરવાનું હોય, જે પરેજી રાખવાની હોય એ ન રાખે માણસ, અથવા તો એને દવામાં જ શ્રદ્ધા ન હોય કે ડોક્ટરમાં કાંઈ ભલી વાર નથી નીકળ્યા લાલ પાણી પાય. ન દવામાં શ્રદ્ધા હોય ન ડોક્ટરમાં શ્રદ્ધા હોય. બસ એ જ રીતે અહીંયા કથામાં શ્રદ્ધા હોવી જોઈએ. તમને કથા જેના દ્વારા પ્રાપ્ત થાય છે એના પ્રત્યે આદર હોવો જોઈએ. શ્રવણમાં આદર, એનો અર્થ સાંભળ્યા પછી સમજાય એને આચરણમાં લાવવાની કોશિશ કરવી, એનું નામ શ્રવણમાં આદર. આ બધું જો થાય તો નિશ્ચિતપણે ભાગવતનો મહિમા પ્રગટ થાય. પછી તો ગોકર્ણ મહારાજે ફરીથી એકવાર કથા કરી. કથાકારો વારંવાર કથા કર્યા કરે એટલા માટે કે ક્યારેક તો કોકનો નંબર લાગી જાય, ક્યારેક તો ક્યાંક ક્લિક થઈ જાય. આવી આ ભાગવતી કથા વેદો અને ઉપનિષદોના સારરૂપ વ્યાસ ભગવાને આની રચના કરી, પોતાના દીકરા શુકદેવને ભણાવ્યું. શુકદેવે પછી પરીક્ષિતને સંભળાવ્યું. પરીક્ષિત 7 જ દિવસમાં મુક્તિને પામ્યા. એક અર્ધી ક્ષણ માટે પણ તમે શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક આ કથાનું શ્રવણ કરો, મુક્ત થશો ભયથી, અજ્ઞાનથી, અંધશ્રદ્ધાથી, ચિંતાથી. અરે જીવતા જીવત તમને મુક્તિ મળશે આ શ્રીમદ ભાગવતનો આશ્રય કરતા ખાતરી રાખો. પરીક્ષિત સાક્ષી યત શ્રવણગત મુક્ત્યુક્તિ કથને. પરીક્ષિત મહારાજ એમાં દ્રષ્ટાંત છે, સાક્ષી છે. પરીક્ષિત કહે છે કે હા ભાઈ આવું થાય છે બાપા, મારો પોતાનો અનુભવ બોલે છે. માત્ર 7 દિવસના કથા શ્રવણથી આવું ફળ મળે, એટલે મળે, હું સાક્ષી છું. અને હાવ સાચું કહું તો મારે તો હાથ દી પછી હજી બાકી હતા મરવામાં, એટલે પછી એ સત્સંગમાં આનંદ લીધો. બાકી તો અમૃત આજ ચાખો અને હાથ મેં દાડે અમર થાવ એવું કઈ નથી. આગ આજે લાગે અને હાથ દી પછી આપણને જલન થાય એવું નહીં. તમે ખાવ આજે અને તૃપ્તિનો ઓડકાર હાથ મેં દાડે આવે એમ ના હોય. એ તો પ્રત્યેક ગ્રાસે તૃપ્તિ, ક્ષુધા નિવૃત્તિ અને શરીરની પુષ્ટિ, આ ત્રણેય વસ્તુ એક સાથે થાય છે. તમને ખાવાથી તૃપ્તિ થાય, ક્ષુધા નિવૃત્તિ, ભૂખ મટે, અને ત્રીજું શરીરની પુષ્ટિ, એ જે ખાધેલું છે એના રસોથી શરીર પોષાય, શરીર ટકે. તો પ્રત્યેક ગ્રાસ એટલે કોળિયા સાથે આ ત્રણેય ઘટના એક સાથે ઘટે. જેમ જેમ તમે ખાતા જાઓ તેમ તેમ ક્ષુધા નિવૃત્તિ થતી જાય, તમને તૃપ્તિ થતી જાય અને તમારા શરીરને પોષણ મળે, પુષ્ટિ. તો તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષુધા નિવૃત્તિ આ ત્રણેય વસ્તુ પ્રત્યેક ગ્રાસ સાથે થતી જાય છે. ભગવાનની કથાનો આવા ભાવથી, આવી શ્રદ્ધાથી આશ્રય કરો. આવી આ દિવ્ય ભાગવતી કથા આવો
12 સ્કંધમાં છે. આ ભગવાનના 12 અંગ છે. દ્વાદશાંગો વૈ પુરુષ. અને ભાગવત ભગવાનનું જ વાંગમય સ્વરૂપ છે, તેથી એના 12 સ્કંદ છે. એવી ભાગવતી કથા વ્યાસ ભગવાન સાથે આપણે વંદન કરી પ્રવેશ કરીએ, મંગલાચરણ કરીએ. મહિમા તો ગાયો, ભાગવતનો મહિમા ગાયા પછી ભાગવતનું ગાયન. ઓમ શ્રી પરમાત્મને નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. પરમ સત્ય પરમાત્માનું ધ્યાન કર્યું. જો સત્ય 3 પ્રકારના હોય: પ્રાતિભાષિક, વ્યાવહારિક અને પારમાર્થિક. પ્રાતિભાષિક સત્ય એટલે શું? તમને રાતના સપનું આવે અને સપનામાં ખોટ જાય ને તમે દુખી દુખી થઈ જાઓ. હા, ચૂકલી ખોટ નથી ગઈ, સપનામાં નુકસાન થયું છે, પણ દુઃખ થાય છે મનને. કારણ સપનામાં મન જાગતું હોય છે. 3 અવસ્થા છે ને: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રત અવસ્થામાં આપણું મન, આપણી ઇન્દ્રિયો બધું જાગે છે. કાન સાંભળે છે, આંખો જુએ છે, હાથ પગ કામ કરે છે, નાક સુગંધ લે છે, જીહવા સ્વાદ અનુભવે છે. ઇન્દ્રિયો પણ જાગે છે અને મન પણ જાગે છે. એ જાગૃત અવસ્થા. ઇન્દ્રિયો સૂઈ જાય પણ મન જાગતું રહે, એ સ્વપ્ન અવસ્થા. એટલે મન પોતાની એક સૃષ્ટિ બનાવે અને કેવા કેવા સપના આવે પછી, નહીં? એમાં સપનામાં ઉડતા હોઈએ ઘણી વાર આપણે. હાવ હાચું કહેજો, કેટલા જણા ઉડ્યા સપનામાં? એવા કેટલાય સપના છે ઉડ્યા હોય. આપણે તરતા હોઈએ. કેમ માડી આ બધી તમને માડીઓને કોઈ દી સપના જ નથી આવતા? એવા કોઈ દી સપના આવે કે નહીં આપણે ઉડ્યા હોય? હું તો બહુ ઉડું. મેં ઉપરથી આખું દેવકા જોયેલું છે કેટલી વાર. બહુ મજા બહુ આવે. એ ઉડતા મજા બહુ આવે. હવામાં આમ તરતા. स्वप्न अवस्था, वहां हमारा मनोमय देह होता है. ये स्थूल शरीर से हम नहीं यात्रा करते, मनोमय देह से हम यात्रा करते. અને તેથી મન અનુભવે છે કે આજે તો આવું સપનું જોયું, મજા આવી ગઈ, અથવા તો કોઈ ભયંકર સપનું જોયું, ઊંઘ ઉડી ગઈ. હા, મેં હરપ દેખાય સપનામાં અને સરપથી આપણે બચવા જાય ને આપણને કરડે એવું સપનું આવે. પણ એક વસ્તુ જોજો, તમે સપનામાં કોઈ દી મરી ગયા એવું સપનું નહીં આવે. મરો તો નહીં જ. જોજો તમે કોઈ દી સપનામાં આવું નહીં. હા, આપણને હરપ કરડ્યો, આપણને તકલીફ થઈ, આપણને એમ થયું કે એ ગયા, પણ જાવ નહીં. સપનામાં કોઈ માણસ મરે નહીં. સપનામાં નથી મરતા તો આ સંસારે સપના જેવો જ છે. આમાં ક્યાં મરવાનું છે યાર? હું કામ બીવો છું?
લાગે ખરું એમ કે એ ગયા જેસલ કરી લે વિચાર આ સપના જેવો છે સંસાર તોળી રાણી કરે છે પુકાર આવો ને જેસલ રાય પણ પ્રેમ થકી મળીએ આવો ને જેસલ રાય પણ પ્રેમ થકી મળીએ माथे जम केरो भार स्वप्न है। इसलिए हमारे संत कहते हैं संसार को स्वप्नवत जानो, स्वप्नवत है। घणीवार सपनाનું દુઃખ હકીકતમાં તમે સુખી હોય, સપનામાં દુઃખી હોય. ઘણીવાર તમને સપનામાં સુખ, હકીકતમાં નુકસાન થતું હોય. એક કાપડનો વેપારી હતો, સાંભળો. પછી રાતના સૂતો હતો ને એનું સપનું આવ્યું. તે સપનામાં તો આપણે સ્વદેશી માર્કેટમાં દુકાન હતી. તો એમાં કોઈક ઘરાક આવ્યો હતો, એને પૂછ્યું ચા લેહો, ઠંડુ લેહો, અને એ બધું કહીને પછી બધા તાકા ખોલીને બતાવ્યા. એમાં અમુક એને પસંદ પડ્યું, ભાવતાલ થયા. વેપારી મોટો, ઓર્ડર મોટો હતો. એને કીધું કે આટલા મીટર આપો. ખુશ થઈ ગયો મનમાં કે આટલા મીટર કાપડ વેચાણું, આટલો નફો. એણે 25-30 મીટર જે કંઈ હતું એ માપ્યું, અને માપ્યા પછી આમ ખાતર મૂકીને આમ ફાડ્યું કે આ 30 મીટર. ત્યાંની પત્ની જાગી ગઈ. ચાદર છે, બોલો. સપનામાં ચાદર ફાડી નાખી. સપનામાં નફો થયો, પણ હકીકતમાં 250ની અડી ગઈ. એ સસ્તા માયલી હતી એટલે ગોયણી માયલી નહોતી, એટલે 250ની અડી. સપનાના નફા એ ઘણીવાર વાસ્તવિકતામાં નુકસાન બને, અને સ્વપ્નમાં ક્યારેક નુકસાન થાય, પણ વાસ્તવમાં હકીકતમાં તો એક સ્વપ્નની સૃષ્ટિ હોય છે, એ મનોમય સૃષ્ટિ. બીજું વ્યાવહારિક વાત, તમને હકીકતમાં રાતના અંધારામાં રસ્તામાં પડેલી રસ્સીમાં સાપનો ભાસ થાય ને આપણને ઘણીવાર. હવે એનો એક બાજુનો છેડો ઓલો ધીમે ધીમે હવા આવતી હોય ને, બહાર આવતો એટલામાં હલતી હોય, આપણને એમ થાય સાપની પૂંછડી હલાય. એ કે સાપ છે. અરે કોકે પણ હું કામ બીવો છો, દોડું છે. તું નહીં, જો હલ્યું પૂંછડું હલ્યું એનું. પછી કોક લાવે ટોર્ચ અને બેટરીનું અજવાળું કરે, દેખાડ, લ્યો દોરડું છે. એરું, હા, આપણો અહીંયાનો શબ્દ એરું. હવે આ એરું ત્યાં ઓલે પણ ક્યાંય છે જ નહીં પ્રચલન. એરું આપણા પંથકનો અહીંયાનો આપણો આંગત શબ્દ છે આ બાજુ. આ એરું આવડી ગયો. એ સંસાર રૂપી એરું, કાળ રૂપી એરું, એ જેને કરડે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ. એને બચાવી લેવાની જડીબુટ્ટી એટલે શ્રીમદ ભાગવત. વ્યાવહારિક સત્તા. અને આ જે કંઈ છે દેખાય છે આપણને જાગૃતિમાં, આપણા મન ઇન્દ્રિયો બુદ્ધિ દ્વારા અનુભવાય છે, એ બધું પણ હકીકતમાં કલ્પિત છે. કેમાં? બોલે પરબ્રહ્મ પરમાત્મામાં. રાતના અંધારામાં પેલી રસ્સીમાં કલ્પિત હતો ને સર્પ. સર્પ સાચો નહીં, સત્ય શું? રસ્સી.
પણ અંધારાને કારણે રસ્સીમાં એ દોરડામાં સર્પની કલ્પના થઈ, સર્પ કલ્પિત હતો. બસ એ જ રીતે સત્ય શું છે? બોલે પરબ્રહ્મ પરમાત્મા, એમાં આ સંસાર કલ્પિત છે. कल्पित है जल के सिवा कुछ नहीं है, कल्पित है जल के सिवा कुछ नहीं है, यहाँ मेरे अपने सिवा कुछ नहीं है, यहाँ मेरे आत्म स्वरूप के सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं है, जहाँ मेरे अपने सिवा कुछ नहीं है, मुझे मेरी मस्ती कहाँ लेके